નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક નવા વિડીયો સાથે આપણે મગફળી પાકની અંદર નિંદામણ નાશક દવા જે પારિજાત કંપનીનું નવું નજરાણું વોસ્ટ્રિક કરીને જે દવા છે તેનો આમાં ઉપયોગ કરેલો છે. તમારી નરી આંખે તમે જોઈ શકો છો કે આમાં જેટલું નિંદામણ હતું એ બધું સાફ થઈ ગયું છે. અને ખાસ કરીને જે ચોમાસું સિઝનની અંદર જે ડીલો ચીટો જે કહેતા હોય એને પણ 70% આને પીરો પાડી દીધો છે. બાકી આ મગફળીની અંદર તલનું વાવેતર હતું. આ નીચે જે તમને દેખાય છે તે કાળા કાળા જે કલરના દેખાય છે એકદમ બરીને ભસ્મ થઈ ગયા છે તે તલ છે. બાકી આમાં સાટોડો હતો, ઢીલો હતો, કારિયું ખારિયું ખૂતેલું મણસું હતું, બધું સાફ થઈ ગયું છે. આ તમારી નજર સામે તમે જુઓ, તમને આમાં સંતોષકારક પરિણામ મળેલું છે. આજે આ દવા છાંટીના લગભગ 8 થી 10 દિવસ થયા છે. તડકો ન હોવા છતાંય સારું એવું પરિણામ આમાં મળેલું છે. કારણ કે કોઈ પણ નિંદામણ નાશક દવા આપણે છાંટી એટલે તડકો સારો હોય તો પરિણામ ઝડપી મળે, પણ તેમ છતાં વાદળછાયું વાતાવરણ હોવા છતાંય આ દવાનું રિઝલ્ટ બહુ સરસ મળેલ છે. અને બીજી એક ખાસ વાત કરવી છે કે આ દવા છાંટ્યા પછી મગફળીમાં કોઈ પણ જાતની આડઅસર થતી નથી. હા, એક વસ્તુ ખરી કે જમીનમાં ભેજ ઓછો હોય તો કદાચ થોડા ઘણા પાન પીરા પડે, પણ ટૂંકમાં બીજી દવાની કોમ્પિટિશનમાં અને બીજી દવાની હરોળમાં આ દવા છાંટવાથી મગફળીને નુકસાન હાવ નહિવત પ્રમાણમાં થાય છે. બરાબર, તો આ મિત્રો જુઓ તમે, આ બધું નિંદામણ સાફ થઈ ગયું છે. અને હેમરું પણ નોર્મલ સાઇઝમાં હોય તો એને ચોંટાડી રાખે, હાવ જતું ન રહે. કારણ કે હેમરું વસ્તુ એવી છે કે એ શેષમૂળવાળી વસ્તુ કહેવાય. એ પાણીના અને હવાના સંપર્કમાં આવે એટલે પાછું એનો વિકાસ ચાલુ થઈ જાય છે. એટલે હેમરા માટે કોઈ 100% કોઈ દવા આવતી નથી. હેમરું અને ડીલો, તમે જે ચીટો કહેતા હોય, ડીલો કહેતા હોય કે સહીઓ કહેતા હોય, પણ ટૂંકમાં આ દવામાં અત્યારે હાલની કન્ડિશનમાં પરિણામ સારું છે. તો આ દવા અચૂકથી વાપરવી. અને સારી કંપનીની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા. બરાબર, આ વર્ષે જ માર્કેટમાં નવું લોન્ચ થયેલું છે. ખાસ મગફળીને કોઈ પણ જાતનું